નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંગણવાડી કાર્યકરો કે જેમને મિત્રો હાલમાં માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. અને આવા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોની સાથે જ મિની આંગણવાડી કાર્યકરોની જે સંખ્યા છે દેશમાં, તેનું સંખ્યાબળ મિત્રો 28 લાખ જેટલું છે. મિત્રો, તો આપ સૌને જણાવી દઈએ કે આ 28 લાખ જે કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનોનું જે સંખ્યાબળ છે તેમને મિત્રો જે કાર્યકરો સાથે જે મિત્રો 28 લાખ કર્મચારીઓ છે તેમને દૈનિક મજૂર એટલે કે રોજમદારની કેટેગરીમાં લાવવા માટેની દરખાસ્ત ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવી છે. મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો શ્રમ મંત્રાલય દ્વારા ગત 24 જૂનના રોજ એટલે કે ગત સોમવારના રોજ જે અલગ અલગ ટ્રેડ યુનિયનો સાથે જ મિત્રો અલગ અલગ જે માનદ વેતન મેળવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમના યુનિયનો સાથે જે ચર્ચા થઈ પ્રી બજેટની, તેમાં શું જોગવાઈઓ આ યુનિયનો અને આ ટ્રેડિંગ જે છે તેમના દ્વારા માંગવામાં આવી રહી છે. સાથે જ મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો. તો મિત્રો, આંગણવાડી કાર્યકરોને મજૂરોની શ્રેણીમાં લાવવાની દરખાસ્ત છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનની આગેવાની હેઠળ કેન્દ્રીય બજેટ 2024-25 માટે પૂર્વ ચર્ચા યોજાઈ હતી, જેમાં ભારતીય મજદૂર સંઘ BMS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયેલા ટ્રેડ યુનિયનો CITU ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર TUCCએ ભાગ લીધો હતો. ટ્રેડ યુનિયનોએ સરકાર પાસે આવકવેરા મુક્તિ મર્યાદા વધારવા, રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કુટુંબ દીઠ આપવામાં આવતા કામની રકમ બમણી કરવા અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને આવરી લેવા માટે સામાજિક સુરક્ષાનો વિસ્તાર વધારવાની માંગ કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથેની તેમની પ્રી બજેટ મિટિંગમાં યુનિયનોએ 8મા પગારપંચની રચના અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની પણ માંગ જોરશોરથી કરી હતી. BMS ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન્સના સેક્રેટરી એટલે કે ભારતીય મજદૂર સંઘના ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી B. સુરેન્દ્રને કહ્યું હતું કે અમે નાણામંત્રીને અસંગઠિત ક્ષેત્રના તમામ 93% કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા કહ્યું છે. CITUના જનરલ સેક્રેટરી તપન સેને કહ્યું હતું કે ગયા વર્ષે નાણાપ્રધાને રૂબરૂ બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો. દરેક યુનિયનને 5 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, એટલા માટે મેં ઓનલાઈન મિટિંગનો બહિષ્કાર કર્યો હતો. આ વખતે મંત્રીએ લગભગ 2.5 કલાક અમારી સાથે સીધી વાત કરી છે. ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન કમિટી TUCC, જેણે નાણાપ્રધાન સાથેની પરામર્શ બેઠકમાં ભાગ લીધો હતો, તેણે આશા વર્કર, આંગણવાડી બહેનો, કાર્યકરો, તેડાગરો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ પર તેની પ્રથમ માંગણી મૂકતા કહ્યું હતું કે આ જેવા યોજના કાર્યકરોને કમનસીબે કામદારો તરીકે ઓળખવામાં આવતા નથી. તેથી નિર્મલા સીતારામનને આ કામદારોની શ્રેણીમાં લાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે, કારણ કે આ યોજના કામદારની વ્યાખ્યા હેઠળ કામદારોને આ કામ જે છે તે કામદારોની જેટલી મજૂરી ચૂકવવામાં નથી આવતી. મિત્રો, આ જે TICC છે મિત્રો, જે વાત કરી આપણે ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન કમિટી TUCCએ આંગણવાડી કર્મચારી, આશા વર્કર, મધ્યાહન ભોજન કાર્યકર્તા આ તમામ માટે મિત્રો કામદારોની શ્રેણીમાં લાવવાનો મિત્રો જે છે તે દરખાસ્ત મૂકી છે. કામદારોની શ્રેણીમાં એટલે કે હાલમાં ભારત સરકાર દ્વારા જે સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ કર્મચારીઓને જે વેતન ચૂકવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે વેતન આ કર્મચારીઓને પૂરા ભારતભરમાં એકસરખું ચૂકવવામાં આવે તેવી માંગ આ TICC દ્વારા કરવામાં આવી છે. હાલમાં મિત્રો ભારતમાં સરેરાશ જે છે તે સ્કિલ્ડ જે વર્કર્સ છે, જે કામદાર છે, તેમનું જે પગાર છે તે મિત્રો 600 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. જે જોતા જે કર્મચારીઓ છે તેમનો પગાર 18,000 રૂપિયા માસિક થવો જોઈએ, પરંતુ જે દેશભરના 28 લાખ જેટલા કર્મચારીઓ છે તેમનું શોષણ આ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સરકારી કર્મચારી ન ગણતા આ કર્મચારીઓને ખૂબ જ ઓછું વેતન ચૂકવવામાં આવે છે. જેના લીધે આ નિર્મલા સીતારામનને આ TICC દ્વારા જે છે તે મિત્રો આ કામદારોને જે છે તે કામદારોની શ્રેણીમાં લાવવા માટે આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓને મજદૂરોની શ્રેણીમાં એટલે કે કામદારોની શ્રેણીમાં લાવી સ્કિલ્ડ વર્કર ગણી અને સરકાર જ્યારે પગાર વધારે ત્યારે પગાર વધારવાની વાત કરવામાં આવી છે. TUCC દ્વારા આશા વર્કર, આંગણવાડી બહેન, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ, કોન્ટ્રાક્ટ વર્કરો અને અન્ય વિભાગોમાં કામ કરતા માનદ વેતન કામદારો માટે સામાજિક સુરક્ષા સહિત મંત્રી સીતારામન સમક્ષ ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. TUCCએ નાણામંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આશા વર્કર, આંગણવાડી બહેન, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ જેવી યોજનાઓ કાર્યકર્તાઓની આપણા સમાજમાં જે કોઈ ઓળખ નથી, કારણ કે તેઓ મહિલા છે, પરંતુ હજુ પણ તેમને મજૂર તરીકે કોઈ ઓળખ મળી નથી. ટ્રેડ યુનિયને નાણાપ્રધાન સીતારામનને વિનંતી કરી છે કે તેઓ આ યોજનાના કામદારોને કામદારની વ્યાખ્યા હેઠળ લાવવા અને તેમને અન્ય કામદારોની જેમ સામાજિક સુરક્ષા કવરેજ આપવા પર વિચાર કરે. આમ મિત્રો, આંગણવાડી કાર્યકરોને રોજમદાર દૈનિક મજદૂરોની જેમ અને સરકાર દ્વારા જે મિત્રો કામદારોને જે મિત્રો સેમી સ્કિલ અને અનસ્કિલ્ડ શ્રેણીમાં ગણવામાં આવે છે અને વાર્ષિક અથવા તો અર્ધવાર્ષિક જે છે તે મિત્રો આ કર્મચારીનો પગાર સરકાર દ્વારા વધારવામાં આવતો હશે સમંતારે. તો આ
કર્મચારીઓને કામદાર ગણી અને તેમનો પગાર પણ સરકાર સમયાંતરે જ્યારે સમગ્ર દેશમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પગાર વધારે ત્યારે વધારે તેવી માંગ હાલમાં જે તે મિત્રો TUCC દ્વારા કરવામાં આવી રહી છે. તો TUCC સંસ્થા ખૂબ જ મહત્ત્વનું કામ આ આંગણવાડી આશા વર્કર બહેનો મધ્યાહન ભોજન વર્કર્સ માટે કરી રહી છે. તો મિત્રો આશા એ રાખીશું કે પ્રી બજેટ મિટિંગમાં જે મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે તેમાંથી ઘણા ખરા મુદ્દાઓ સરકાર ચોક્કસથી બજેટમાં મિત્રો તેનો ચુકાદો આપી દેશે, બજેટમાં તેનો વધારો કરી દેશે. તો આશાઓ એવી સેવાઈ રહી છે કે દેશની લાખો આંગણવાડી કર્મચારી બહેનો સાથે જ મિત્રો આશા વર્કર બહેનો તમામના જે પગાર છે માનદ વેતન તેઓને સરકાર જે છે તે જુલાઈના બજેટમાં વધારી આપશે. જય હિન્દ, અસ્તુ.